પેટીએમ પર ભારતીય રિઝર્વ બેંકના કડક પ્રતિબંધ બાદ કરોડો યુઝર્સ મૂંઝવણમાં છે. સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના સમાચારો ફરતા હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમારી બધી જ શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પેટીએમ પર કડક પ્રતિબંધના સમાચારથી લોકો પરેશાન છે. કેટલાક પેટીએમ ગ્રાહકોને ડર છે કે તેમના પૈસા ડૂબી જશે, જ્યારે અન્યને ચિંતા છે કે આગળ શું થશે. આરબીઆઈએ આ પ્રતિબંધ એટલે મૂક્યો કેમ કે એક પાન કાર્ડ પર સેંકડો એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાની જાણકારી તેઓને મળી. પરંતુ હવે આવીએ મૂળ વાત પર, જે તમારા સવાલો છે તેના પર, જેનો એક એક કરી હું તમામ જવાબ આપવા જઈ રહ્યો છું. સૌથી પહેલો સવાલ, સેવિંગ્સ એકાઉન્ટ, વોલેટ, ફાસ્ટેગ અને એનસીએમસી એકાઉન્ટ પર શું અસર થશે? ગ્રાહકો 29મી ફેબ્રુઆરી સુધી આ સેવાઓનો ઉપયોગ કરી શકશે. આ ખાતાઓમાં પૈસા પણ ઉમેરી શકાય છે, પરંતુ 1 માર્ચથી નવા પૈસા જમા કરાવવા પર પ્રતિબંધ છે. જોકે જમા કરાવેલા નાણાં ભવિષ્યમાં ગમે ત્યારે વાપરી શકાય છે. પેટીએમ વોલેટ પણ પૈસા ઉમેરી શકાશે નહીં તેની જાણકારી આપી ચૂક્યું છે. શું 29 ફેબ્રુઆરી પછી પેટીએમ એપ બંધ થઈ જશે? જવાબ છે ના. પેટીએમ એપ પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. આરબીઆઈએ પેટીએમની ડિજિટલ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે, પેટીએમ એપ પર નહીં. કંપનીએ એક નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું છે કે પેટીએમ અને તેની સેવાઓ 29 ફેબ્રુઆરી પછી પણ કાર્યરત રહેશે, કારણ કે પેટીએમ દ્વારા પૂરી પાડવામાં આવતી મોટાભાગની સેવાઓ માત્ર સહયોગી બેંક સાથે જ નહીં પરંતુ અન્ય બેંકો સાથે પણ છે. પેટીએમની યુપીઆઈ સેવાનું શું થશે? આ મહત્વનો સવાલ. ચિંતા કરવા જેવું બિલકુલ નથી. યુપીઆઈ સેવા પહેલાની જેમ ચાલુ રહેશે. પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી યુપીઆઈ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતલબ કે જો તમારું કોઈ અન્ય બેંકમાં ખાતું છે તો તમે પેટીએમની યુપીઆઈ સેવાનો ઉપયોગ કરી શકો છો. શું પેટીએમ ક્યુઆર કોડ, સાઉન્ડ બોક્સ, કાર્ડ મશીન જેવી સેવાઓ બંધ થશે? ના, આ બધી સેવાઓ પણ ચાલુ રહેશે. તમારું પેટીએમ ક્યુઆર એ જ રહેશે. તમે કોઈ પણ મુશ્કેલી વિના સરળતાથી પૈસા ઉપાડી શકશો અને તેના માટે સક્ષમ પણ રહેશો. કંપનીનું કહેવું છે કે કોઈ પણ વેપારીને પેમેન્ટ સેવાને અસર થશે નહીં. પેટીએમનું ઓફલાઈન મર્ચન્ટ સર્વિસ નેટવર્ક જેમ કે પેટીએમ ક્યુઆર કોડ, પેટીએમ સાઉન્ડ બોક્સ, પેટીએમ કાર્ડ મશીન પહેલાની જેમ ચાલુ રહેશે. ખાસ વાત એ છે કે નવા ઓફલાઈન ટ્રેડર્સ પણ કંપનીની આ સેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. હવે સવાલ, શું દુકાનદારો પેટીએમ દ્વારા પેમેન્ટ સ્વીકારશે? 1 માર્ચથી વેપારીઓ તેમના પેટીએમ પેમેન્ટ બેંક ખાતામાં પૈસા મેળવી શકશે નહીં. તેમના ખાતામાં ક્રેડિટની મંજૂરી આપવામાં આવશે નહીં. દુકાનદારો અથવા કંપનીઓ કે જેમની પાસે અન્ય બેંકોના રિસીવર ક્યુઆર સ્ટીકર છે તેઓ ડિજિટલ પેમેન્ટ સ્વીકારી શકશે. ગ્રાહકો પણ પેટીએમ એપ દ્વારા પેમેન્ટ કરી શકશે. પેટીએમ પર મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપીની શું અસર થશે? પેટીએમ મની એપ પર તમામ ગ્રાહકોના મ્યુચ્યુઅલ ફંડ અથવા એસઆઈપી સંપૂર્ણપણે સુરક્ષિત છે. આના પર કોઈ પ્રતિબંધ નથી. તે પહેલાની જેમ મ્યુચ્યુઅલ ફંડ ખરીદી કે રિડીમ કરી શકે છે. દરેકની એસઆઈપી પણ ચાલુ રહેશે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનું નિયંત્રણ એએમસી પાસે છે. શું હવે પેટીએમ પર સ્ટોક ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને? આરબીઆઈ દ્વારા પેટીએમ મની લિમિટેડ પર કોઈ પણ પ્રકારનું કોઈ નિયંત્રણ નથી. તેથી પેટીએમ મની એપ કાર્યરત રહેશે. તમામ ઇક્વિટી અથવા એનપીએસ સલામત છે. 29મી ફેબ્રુઆરી પછી પણ ખરીદ વેચાણની સુવિધા ચાલુ રહેશે. કંપનીએ કહ્યું છે કે પેટીએમ મની લિમિટેડ સેબીના તમામ નિયમોનું પાલન કરી રહી છે. પેટીએમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું શું થશે? જો તમારી પાસે પેટીએમ પેમેન્ટ બેંક્સનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ છે તો તેની સેવાઓને અસર થશે. તમે પેટીએમ કાર્ડ દ્વારા કોઈ પણ વ્યવહાર કરી શકશો નહીં. જો કે તમે 29 ફેબ્રુઆરી સુધી તમારા ખાતામાં માત્ર બેલેન્સનો ઉપયોગ કરી શકશો. જો મેં પેટીએમ ગોલ્ડ ખરીદ્યું હોય તો તે શું સુરક્ષિત છે? તમારું પેટીએમ ગોલ્ડ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આને આરબીઆઈના પ્રતિબંધો સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે સોનાનું રોકાણ એમએમટીસી પીએએમપી હેઠળ આવે છે. હા, તમે કોઈ પણ વ્યવહાર માટે પેટીએમ બેંક એકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકો. પેટીએમ પાસેથી લીધેલી લોન અને વીમાનું શું થશે? પેટીએમથી લીધેલા લોન અને વીમા પણ સુરક્ષિત છે. તેનું કારણ એ છે કે લોન અને વીમા સેવાઓ અન્ય બેંકો અને એનબીએફસી દ્વારા ઉપલબ્ધ છે. તેથી તેને પેટીએમ બેંક સાથે કંઈ લેવા દેવા નથી. આરબીઆઈના પ્રતિબંધ પર પેટીએમના માલિકે શું કર્યું? પેટીએમના માલિક વિજય શેખર શર્માનો દાવો છે કે કંપની ચાલી રહી છે અને 29મી ફેબ્રુઆરી પછી પણ રાબેતા મુજબ કામ કરવાનું ચાલુ રાખશે. દરેક પડકારોનો ઉકેલ હોય છે. કંપની માત્ર પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે જ નહીં પરંતુ વિવિધ પેમેન્ટ પ્રોડક્ટ્સ પર ઘણી બેંકો સાથે પણ કામ કરે છે.
આરબીઆઈના પ્રતિબંધ પછી કંપનીનો હેતુ હવે માત્ર અન્ય બેંકો સાથે ભાગીદારી કરવા સુધીનો પોતાનો વ્યવસાય વધારવાનો છે. તેમનો પ્રયાસ અન્ય બેંકોની મદદથી તેમના ગ્રાહકોનું સમાન સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખવાનું છે. સાથે જ જે લોકો પેટીએમ ના શેર્સ હોલ્ડર છે અથવા જેઓ શેર રાખી રહ્યા છે તેના ભાવમાં કડાકો આવ્યો છે. તો સાથે આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે મોટા ખરીદદારો આવી રહ્યા છે, જેના કારણે નજીકના ભવિષ્યમાં ભાવ ઊંચો જાય તેવી પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ફાસ્ટેગ અને પેટીએમ વોલેટને લઈને પણ 29 ફેબ્રુઆરી સુધી આપ તેની સેવાઓનો લાભ લઈ શકશો. ત્યારબાદ શક્યતાઓ છે કે ફાસ્ટેગ અને યુપીઆઈનું સિવાયનું જે વોલેટ છે, જે પેટીએમ વોલેટ છે, તેનો ઉપયોગ ન પણ થઈ શકે.